નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમારી સાથે સત્યની સાથે મહત્વના તમામ સમાચારો સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે। સેગવી ગામે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું છે। ભારે વરસાદથી વીજ પોલ પણ ધરાશાયી થઈ ગયા છે। વલસાડ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે। ભારે પવન અને વરસાદથી મકાનોના પતરા ઉડ્યા છે તેવી સ્થિતિ અત્યારે વલસાડમાં સર્જાઈ છે અને ભારે તારાજી વરસાદે અને ભારે પવને વલસાડમાં સર્જી નાખી છે। ભારે વરસાદથી 30 થી 40 જેટલા પતરાઓ ઉડ્યા છે, મકાનોના પતરાઓ ઉડ્યા છે, વૃક્ષો ધરાશાયી થયા છે, વીજ પોલ ધરાશાયી થયા છે, અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો છે કેમ કે વરસાદ વરસી રહ્યો છે વલસાડમાં અને ધોધમાર વરસાદથી આ તમામ તારાજી અત્યારે વલસાડમાં સર્જાય છે। 30 થી 40 જેટલા પતરાઓ પણ ઉડી જતા ભારે નુકસાન વ્યાપી ગયું છે। સમગ્ર વલસાડમાં 30 થી 40 જેટલા પતરાઓ અને તમામ જે મકાનો છે ત્યાં પણ નુકસાન સર્જાયું છે। બહાર નીકળીને જોયું તો ઉપર બધા ઘણું નુકસાન થયેલું હતું। પતરા તૂટી પડેલા અને બધા ઝાડો ઘરના ઉપર પડેલા હતા ને બધું ઘણું મોટું નુકસાન થયું છે અમારા 3 ઘરોને। રાત્રે બહુ જ ગાજવીજ હતું, જેથી અમે અડધો કલાક ઉપર જેવું તો ઘરની બહાર નીકળી નહીં શક્યા, કારણ કે બહુ જ ગાજવીજ થતું હતું, એના કારણે નીકળ્યા જ નહીં મળે। પછી થોડું ડીમ થયું કે પછી અમે નીકળ્યા તો જોયું તો બહુ બધું ઉપર નુકસાન થયું હતું, ઘરના ઉપર નુકસાન થયું હતું। મોડી રાત્રે વલસાડમાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે વલસાડ શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં તારાજીના દ્રશ્ય સામે આવ્યા છે। હાલ અમે ઊભા છે વલસાડ શહેરને અડીને આવેલા સેગવી ગામે, જે આપ જોઈ રહ્યા છો જે મકાનોની અંદર તારાજી થઈ છે। કેટલાક મકાનોના શેડ તૂટ્યા છે, સાથે સાથે ઘરોના પતરા ઉડ્યા છે। બીજી તરફ જે છે કેટલીક જગ્યાઓ પર જે છે વૃક્ષો પણ પડ્યા છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યની અંદર જે અહીં જે આ પતરાઓ ઉપરનો જે શેડ છે એ તૂટીને અહીંયા પતરા નીચે પડ્યા છે। જે દ્રશ્યમાં આપને બતાવી રહ્યો છું કે આ પતરા જે છે ઉપરથી ઉડીને નીચે પડ્યા છે। મોડી રાત્રે જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ જે ભારે પવન સાથે વરસ્યો હતો, જે વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે આ તારાજી સર્જાઈ છે। મોડી રાત સુધી એટલે કે વહેલી સવાર સુધી વીજળી ડૂલ રહી છે। વીજ વિભાગની ટીમ પણ કામે લાગી છે, ત્યારે વલસાડના આજુબાજુના ગામડાઓમાં તેમજ વલસાડ શહેરની અંદર વૃક્ષો પડ્યા છે, વીજ થાંભલાઓ તૂટ્યા છે, તો સાથે સાથે મકાનોની અંદર પણ નુકસાન થવા પામ્યું છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।